આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 17। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, અલૈયા ગામના નારાયણ સુથાર વગેરે ભક્તજનોએ શ્રી હરિનું પૂજન કર્યું। ત્યારબાદ શ્રી હરિ શેખપાટ પધાર્યા। શેખપાટ ગામના લાલજી સુથારે શ્રી હરિનું પૂજન કર્યું તથા તેમના માતુશ્રી અમૃતબા અને પુત્રે પણ શ્રી હરિની સેવા કરી। ભગવાન શ્રી હરિ પણ તેમના પ્રેમને વશ થઈને થોડો સમય ત્યાં નિવાસ કરીને રહ્યા। સેવક સંતો ભક્તોની સાથે શ્રી હરિ ત્યાંથી ચાલ્યા અને વસંત પંચમી ના દિવસે ભાદરા ગામે પધાર્યા અને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો। ભાદરા ગામના મૂળજી શર્મા, સુંદરજી શર્મા વગેરે બ્રાહ્મણોએ શ્રી હરિની સેવા કરી તથા વૃદ્ધ રતનજી, લાધાજી, દેવાજી વગેરે વૈશ્ય ભક્તોએ પણ શ્રી હરિની સેવા કરી। વશરામ, માવજી, રામજી, રણછોડ વગેરે સુથાર જ્ઞાતિના ભક્તો તેમજ નાથજી વગેરે શૂદ્ર ભક્તજનોએ આદરપૂર્વક શ્રી હરિનું પૂજન કર્યું। મહોત્સવમાં દેશ દેશાંતરથી આવેલા અનેક ભક્તજનોએ ભેળા મળીને પ્રસન્ન મને કરીને કેસર, ચંદન, પુષ્પ અને ધન વસ્ત્રાદિકે કરી શ્રી હરિની સેવા કરી। હે રાજન, વસંત પંચમીને દિવસે મધ્યાહ્ન સમયે વિશાળ સભાનું આયોજન થયું ને તે સભામાં સર્વ ભક્તજનોને પોતાના દર્શનનું અનેરું સુખ આપવા માટે ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા। શ્રી હરિના મુખ સામે દ્રષ્ટિ રાખીને સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદા પ્રમાણે સભામાં બેઠા હતા। તે સમયે સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિ મધુર વચનો કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સર્વ દેહધારીઓને મુક્તિ આપનારી છે। તે ભક્તિ સત્પુરુષના સમાગમથી ઉદય પામે છે અને અસત્પુરુષના સમાગમથી નાશ પામે છે। તેથી મુમુક્ષુએ અસત્પુરુષનો સંગ ક્યારેય ન કરવો। તે અસુરોને તેના લક્ષણોથી ઓળખવા, કારણ કે અસુરો કાની મનુષ્ય જાતિથી જુદા હોતા નથી। આ પ્રકારે ભક્તપતિ ભગવાન શ્રી હરિનું હિતકારી વચન સાંભળીને વિપ્રવર્ય મૂળજી શર્મા પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે જગતપતિ, તમે જે અસુરના સંગનો ત્યાગ કરવાનું કહ્યું, તે અસુરોના યથાર્થ લક્ષણ અમે સર્વે જાણવા ઈચ્છીએ છીએ। હે સ્વામીન, તમે સર્વજ્ઞ છો, તેથી કૃપા કરીને અસુરોના લક્ષણો અમને જણાવો। આ પ્રકારે મૂળજી શર્માની વિનંતીથી પ્રસન્ન થયેલા શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે વિપ્ર, શ્રી કૃષ્ણ અને તેમના અવતારો તથા તેમના ભક્તોનો દ્રોહ કરવો એ અસુરોનું મુખ્ય લક્ષણ છે। આસુરી સંપત્તિ વાળા અસુરોનો એ સહજ ધર્મ છે એમ તમે જાણો, તથા ઉપરથી ભક્તિનો આડંબર કરીને ભોળા મનુષ્યની આગળ પોતાનો મહિમા બતાવતા હોય તે અસુરોનું બીજું લક્ષણ છે। ભગવાન અને તેમના ભક્તના અદ્ભુત મહિમા સભર ચરિત્રને વિશે દોષ દ્રષ્ટિ કરવી આ પણ અસુરોનું લક્ષણ છે। વળી હિંસા, મદિરા અને માંસપ્રિય દેવદેવીઓને વિશે ઈષ્ટદેવપણાની દ્રઢ બુદ્ધિ કરવી, તેના મંત્રનો જપ કરવો, તેમનું પૂજન કરવું, તેમના વ્રતનું અનુષ્ઠાન કરવું, તેમના ગ્રંથોનો સ્વાધ્યાય અને શ્રવણને વિશે પ્રીતિ રાખવી, તેમની દીક્ષા ધારણ કરવી, જાણી જોઈને જીવહિંસા કરવી, મદિરાપાન કરવું, માંસ ભક્ષણ કરવું,
પોતાની સ્ત્રી સિવાયની પર સ્ત્રી પ્રત્યે ગમન કરવું તથા કામ, ક્રોધ, લોભ, માન તેમજ મદથી ઉદ્ધતની પેઠે વર્તન કરવું, રસાસ્વાદમાં આસક્તિ રાખવી, વર્ણાશ્રમની મર્યાદાઓનો ભંગ કરવો, પોતાના વર્ણ ધર્મના આચરણનો બાહ્ય રીતે ડોળ કરવો. આ સર્વે અસુરના લક્ષણો તમારે જાણવા. એ લક્ષણો મેં તમને સંક્ષેપમાં કહ્યા છે. જે મનુષ્યમાં આ લક્ષણો જોવા મળે તેને અસુર જાણવો તથા આપતકાળ વિના તેનો સંગ પણ ન કરવો. જે તેમનો સમાગમ કરશે તેઓ કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ થશે. આ પ્રમાણે શ્રી હરિના હિતકારી શિક્ષા વચનો સાંભળીને મૂળજી શર્મા વિપ્રે તથા સભામાં બિરાજતા અન્ય ભક્તોએ તે પ્રમાણે વર્તવાની પ્રતિજ્ઞા કરી. શ્રી હરિ આ પ્રમાણે પ્રતિદિન ઉપદેશના માધ્યમથી ભક્તજનોને ધર્મનો બોધ આપતા થકા ભાદરા ગામમાં 6 દિવસ સુધી રહ્યા અને ત્યાંથી નીકળીને ભુજ જતા રસ્તામાં સમુદ્રની ખાડીએ પધાર્યા. નૌકા દ્વારા સમુદ્રની ખાડી ઉતરી શ્રી હરિ અંજારપુર પધાર્યા. ત્યાંના કચરા આદિક બ્રાહ્મણ ભક્તોએ પરમ હર્ષપૂર્વક શ્રી હરિની સેવા કરી. ભાગવત ધર્મનું પ્રવર્તન કરવામાં તત્પર અને અધર્મનો ઉચ્છેદ કરવામાં કુશળ શ્રી સહજાનંદ સ્વામી અંજારપુરમાં થોડા દિવસો રહ્યા અને ત્યાંથી ભુજ નગર પધાર્યા. ભુજ નિવાસી ભક્તો શ્રી હરિને આવતા સાંભળીને વિવિધ પ્રકારના વાજિંત્રોના ધ્વનિ કરતા કરતા વાહન, હાથી તેમજ ઘોડા લઈને તત્કાળ તેમની સન્મુખ પધાર્યા અને શ્રી હરિના દર્શન કરતાની સાથે જ સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. સન્મુખ આવેલા ભુજવાસી ભક્તજનોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરીને સર્વનિયંતા શ્રી હરિએ પોતાની સાથે આવેલા વર્ણી તેમજ સાધુ વગેરેને વિવિધ વાહનો પર યથાયોગ્ય સ્થાને બેસાડ્યા અને સ્વયં શ્રી હરિ સિંધી નામના અશ્વ પર બેસીને ભક્તજનોની સાથે વાજતે ગાજતે નગરમાં પધાર્યા. ભુજ નગરમાં રાજના દિવાન સુંદરજી ભાઈ સુથારના ભવનમાં શ્રી હરિએ પોતાનો નિવાસ કર્યો તથા પોતાની સાથે આવેલા ભક્તજનોને નગરના ભક્તજનોને ઘેર યથાયોગ્ય નિવાસ કરાવ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે અસુરોના લક્ષણોનું નિરૂપણ અને ભુજ નગરમાં આગમન નામે 17મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.